चलो नमस्कार बाळको, આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર આગળ જઈએ તે પહેલા અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો તેમાં ભારત તરફ નવો જળમાર્ગ શોધવાની આવશ્યકતા ઊભી થઈ હતી। પછી ભારતમાં પ્રજાઓ એક પછી એક વિદેશી પ્રજાઓનું આગમન થયું, જેમાં સત્તા સંઘર્ષની અંદર અંગ્રેજો બાળકો સર્વોપરી રહ્યા, અંગ્રેજોનું શાસન આવ્યું। ત્યાર પછી બાળકો પ્લાસીના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો, બક્સરના યુદ્ધ વિશે અભ્યાસ કર્યો અને હવે પછી આપણે આગળ જોઈએ તો કંપની શાસનનો વિકાસ। કઈ કંપની? તો બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપની। જેમ બાળકો પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોની સત્તાનો પાયો નખાયો હતો અને બક્સરના યુદ્ધ પછી એમણે દીવાની સત્તા મળી હતી બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં। હવે જેમ જેમ ધીમે ધીમે સમય વીતતો જાય છે તેમ તેમ કંપની સમગ્ર ભારત પર પોતાનું વર્ચસ્વ અને પ્રભુત્વ જમાવવા લાગે છે। તો એની બાળકો આપણે ચર્ચા કરવાની છે। એમાં પહેલું છે ઈસવીસન 1773 માં નિયામક ધારો પસાર કરવામાં આવ્યો। આ ખાલી જગ્યામાં પૂછાય છે કે નિયામક ધારો ક્યારે પસાર થયો હતો? તો ઈસવીસન 1773 માં। નિયામક ધારાના અનુસંધાનમાં નિયામક ધારો શું હતો? તો જે કાયદા પ્રમાણે બંગાળના જે ગવર્નર ને ગવર્નર જનરલ બનાવી કંપનીના વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા અને તેના નીચે મુંબઈ, મદ્રાસ ગવર્નર અને તેની કાઉન્સિલને મૂકવામાં આવી। તો હવે બાળકો બક્સરના યુદ્ધ પછી અંગ્રેજોને એવો અહેસાસ થવા લાગ્યો બાળકો કે સમગ્ર ભારતમાં આપણું વર્ચસ્વ સ્થપાઈ શકે તેમ છે, આપણી સત્તા સ્થપાઈ શકે તેમ છે અને જો એ રીતના થશે તો ભારતના ભોગે ઇંગ્લેન્ડ સમૃદ્ધ થતા સમય વધારે લાગશે નહીં અને એટલા માટે એમણે નિયામક ધારો પસાર કર્યો। નિયામક ધારાની જોગવાઈ શું હતી? તો ગવર્નર જે કાયદા પ્રમાણે બંગાળનો જે ગવર્નર હતો એ ગવર્નરને બદલે હવે એક ગવર્નર જનરલ તરીકે નિમણૂક કરવામાં આવશે અને આપણે જેટલી કોઠીઓ છે, મથકો છે એનું સંચાલન ગવર્નર ન કરતા એક ગવર્નર જનરલ દ્વારા એનું સંચાલન થશે, એની દેખરેખ થશે, એના હુકમો અને આદેશો આપવામાં આવશે અને એટલા માટે ગવર્નર જનરલ તરીકે બાળકો નિમણૂક કરવામાં આવી। વ્યાપારી અને રાજકીય હિતો તથા પ્રવૃત્તિઓને તેના સીધા અંકુશ નીચે મૂક્યા એટલે સમગ્ર ભારતની અંદર એની કોઠીઓ હશે, વ્યાપાર હશે, રાજકીય હિતો હશે, આ બધી બાબતો એ ગવર્નર જનરલના સીધા અંકુશ નીચે મૂકવામાં આવ્યા। એટલું જ નહીં, તેના હાથ નીચે એટલે કોના? ગવર્નર જનરલના બાળકો હાથ હેઠળ સત્તા નીચે મુંબઈ, મદ્રાસના ગવર્નર અને તેની કાઉન્સિલને એટલે તેની કમિટીને અથવા તેની સમિતિને પણ મૂકવામાં આવી। આ હતી જોગવાઈ નિયામક ધારાની। આ રીતે વોરન હેસ્ટિંગ હવે બાળકો એવી સ્પષ્ટતા થઈ ગઈ કે હવે ગવર્નરને બદલે ગવર્નર જનરલ ભારતમાં તમામ વ્યાપારી બાબતો, કંપનીના તમામ વ્યાપારી બાબતો અને રાજકીય પ્રવૃત્તિનો હિતોની પ્રવૃત્તિઓનો તે સમગ્ર બાબતમાં અંકુશ રાખશે। તો હવે એક ગવર્નર જનરલની નિમણૂક કરવામાં આવશે અને આ રીતે સૌપ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? વોરન હેસ્ટિંગ્સની। કોની નિમણૂક કરવામાં આવી? વોરન હેસ્ટિંગ્સની બાળકો નિમણૂક કરવામાં આવી। ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા। તો બાળકો અવારનવાર પરીક્ષામાં સવાલ પૂછાય છે, ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો એ અંગ્રેજ અધિકારી હતા વોરન હેસ્ટિંગ્સ। ફરી એક વખત ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો વોરન હેસ્ટિંગ્સ। તેના સમયમાં એટલે કોના સમયમાં? વોરન હેસ્ટિંગ્સના સમયમાં મરાઠાઓ સાથે પ્રથમ મરાઠા વિગ્રહ અને મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ થયો। બાળકો પ્રથમ મૈસૂર વિગ્રહ છે ને, પ્રથમ મૈસૂર વિગ્રહ એ પણ અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયો હતો। પછી બીજો મૈસૂર વિગ્રહ છે એ પણ બાળકો અંગ્રેજો અને હૈદર અલી વચ્ચે થયો હતો। બાળકો બીજા મૈસૂર વિગ્રહમાં
હૈદર અલીનું મૃત્યુ થાય છે, પછી એના ઉત્તરાધિકારી તરીકે મૈસૂરનો આખો કારોબાર સંભાળનાર આવે છે બાળકો ટીપુ સુલતાન. કોણ આવે છે? ટીપુ સુલતાન. એ પછી જોઈએ બાળકો, પણ તમને આ મૈસૂર વિગ્રહની વાત કરી એટલે તમને સમજાઈ દેવા માંગુ છું. જો તમને એવો સવાલ પૂછાય, મૈસૂર એક સમય દરમિયાન ભારતનું જે રાજ્ય નામ હતું મૈસૂર, એ આજે કયા નામે ઓળખવામાં આવે છે? તો કર્ણાટક. હાલનું કયું રાજ્ય? કર્ણાટક. આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા કંપનીની મુશ્કેલીઓ વધી. જ્યારે પ્રથમ ગવર્નર જનરલ તરીકે બાળકો વોરન હેસ્ટિંગની નિમણૂક થઈ, તો વોરન હેસ્ટિંગ સામે બે ઓપોર્ચ્યુનિટીઓ હતી. એક હતી મરાઠાઓ સાથે એમનો પ્રથમ મરાઠા વિગ્રહ, અને બીજું મૈસૂરના હૈદર અલી સાથે દ્વિતીય મૈસૂર વિગ્રહ. આ બંને સત્તાઓનો, એક મરાઠા સત્તા અને એક હૈદર અલીનું શાસન, આ બંને સત્તાઓનો એક સાથે સામનો કરતા કંપનીને ઘણી બધી મુશ્કેલીઓ ઊભી થઈ. જો કે કંપનીએ આ મુશ્કેલીઓનો પણ સામનો કરીને તે આગળ વધી. કંપની એટલે ઈસ્ટ ઇન્ડિયા કંપની. વોરન હેસ્ટિંગ પછી એક બીજા ગવર્નર જનરલ તરીકે આવ્યા, અને તે કોણ હતા? કોર્નવોલિસ. આ યાદ રાખજો, કયા ગવર્નર પછી કયા ગવર્નરની નિમણૂક થાય છે. તો વોરન હેસ્ટિંગ પછી જો ગવર્નર જનરલ તરીકે ચૂંટાયા હોય, નિમણૂક પામ્યા હોય, તો એ કોર્નવોલિસ હતા. તેના સમયમાં મૈસૂરના વાઘ, વેરી 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 મોસ્ટ ટાઈમ, મૈસૂરના વાઘ તરીકે કોને બાળકો કોનું નામ પ્રચલિત છે? તો એ નામ છે ટીપુ સુલતાન. મૈસૂરના વાઘ તરીકે બાળકો કોનું નામ પ્રખ્યાત છે? તો એ નામ છે ટીપુ સુલતાન. કોઈ બાબતે હાર ન માને એવા રાજા એટલે ટીપુ સુલતાન, અને એટલા માટે એને મૈસૂરના વાઘનો બાળકો બિરુદ આપવામાં આવ્યો છે. તેમની સાથે ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ટીપુ સુલતાનને હરાવવામાં કંપનીએ મરાઠાઓ અને નિઝામની મદદ લીધી. આ સેમ એના જેવું થયું બાળકો, પ્લાસીના યુદ્ધ જેવું. કારણ કે ટીપુ સુલતાન સાથે જો માત્ર અંગ્રેજો લડ્યા હોત તો પોસિબિલિટી હતી કે ટીપુ સુલતાન હાર્યા ન હોત, બરાબર. પણ અંગ્રેજોએ દર વખતે બાળકો, અંગ્રેજોને જ્યારે એવો અહેસાસ થયો કે અંગ્રેજોને એવો ખ્યાલ આવ્યો કે આમની સાથે આપણે યુદ્ધમાં ટકી શકવાના નથી, વિજય બનવાના નથી, આપણે જીતી શકવાના નથી, ત્યારે બાળકો એમણે ષડયંત્ર અપનાવ્યું છે, ત્યારે એમણે દગાખોરી અપનાવી છે. જેમ પ્લાસીના યુદ્ધમાં પણ એમના જે સેનાપતિ હતા મિર્જાફર, એમને લાલચ આપવામાં આવી હતી અને પોતાના પક્ષમાં કરી લીધા. એવી જ રીતના આ ત્રીજા મૈસૂર વિગ્રહમાં પણ અંગ્રેજોને ખ્યાલ હતો કે ટીપુ સુલતાન સાથે આમને સામનેના યુદ્ધમાં આપણે વિજય થવાના નથી, અને એટલા માટે ટીપુ સુલતાનને હરાવવા ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મરાઠાઓ અને નિઝામની મદદ લીધી. અને બાળકો પછી આ ત્રીજો મૈસૂર વિગ્રહ થયો, અને એમાં ટીપુ સુલતાનની શું થઈ બાળકો? હાર થઈ. કોર્નવોલિસ પછી જોજો, પહેલા વોરન હેસ્ટિંગ, પછી કોર્નવોલિસ, અને કોર્નવોલિસ પછી સત્તા પર આવે છે સર જોન શોર. કોણ આવે છે? સર જોન શોર. એ ગવર્નર જનરલ તરીકે બાળકો સત્તા પર આવે છે, અને એમણે કઈ નીતિ અપનાવેલી? તટસ્થતાની નીતિ. શું બાળકો કઈ નીતિ અપનાવેલી? તટસ્થતાની નીતિ. આ નીતિને કારણે એક બાજુ કંપનીની પ્રતિષ્ઠા ઘટી, તો બીજી બાજુ મરાઠાઓ શું બની ગયા બાળકો? શક્તિશાળી. એક બાજુ બાળકો કંપનીની પ્રતિષ્ઠામાં ઘટાડો થયો, અને બીજી બાજુ મરાઠાઓ બાળકો શક્તિશાળી બન્યા. કારણ કે તટસ્થતાની નીતિના અનુસંધાનમાં, જો ચોપડીમાં તટસ્થતાની નીતિનું વિસ્તૃતીકરણ નથી આપ્યું, પણ તમને હું ટૂંકમાં સમજાવી દઉં કે સર જોન શોર દ્વારા બાળકો જ્યારે ગવર્નર જનરલ બન્યા અને એમણે જ્યારે તટસ્થતાની નીતિ અપનાવી, તો તટસ્થતાની નીતિ એવી હતી કે આંતરિક રાજ્યોની અંદર સરકાર દખલગીરી કરશે નહીં. ગવર્નર જનરલ દ્વારા
કે અંગ્રેજો દ્વારા દખલગીરી કરવામાં આવશે નહીં અને આ દખલગીરી ન થવાને કારણે એક બીજી બાજુ બાળકો ફાયદો શું થયો તો બીજી બાજુ જે મરાઠાઓ જે શક્તિશાળી હતા એ વધુ શક્તિશાળી બની ગયા, પરંતુ બાળકો અંગ્રેજોને જે કંપનીની પ્રતિષ્ઠા હતી એ કંપનીની પ્રતિષ્ઠામાં શું થયો? ઘટાડો. અને એટલા માટે અંગ્રેજોએ સર જ્હોન શોરને લાંબા સમય સુધી ગવર્નર જનરલ પર બાળકો એમણે રહેવા દીધા નહીં અને તરત જ સર જ્હોન પછી વેલેસ્લીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારી સોંપવામાં આવી, કારણ કે સર જ્હોન શોરના સમયમાં કંપનીની જે પ્રતિષ્ઠા ઘટી હતી એ પ્રતિષ્ઠા પુનઃ સ્થાપિત કરવા માટે અને સાથે સાથે સમગ્ર ભારતની અંદર કંપનીને સર્વોપરી બનાવવા માટે એ જવાબદારી કોને સોંપી દેવામાં આવી? વેલેસ્લીને. અને વેલેસ્લીએ બાળકો એ જવાબદારીને પાર પાડવા માટે કે સમગ્ર ભારત અંગ્રેજોના ગવર્નર જનરલના વર્ચસ્વ નીચે આવી જાય એના માટે એમણે એક યોજના દાખલ કરી જેનું નામ હતું સહાયકારી યોજના. બાળકો કોર્નવોલિસે સમગ્ર ભારતને કંપનીના વર્ચસ્વ સત્તા નીચે લાવવાના હેતુસર એક યોજના દાખલ કરી જેનું નામ હતી સહાયકારી યોજના. હવે સહાયકારી યોજનાની શરતો શું હતી, એની કન્ડિશન શું હતી? તો બાળકો પહેલા કે દરેક રાજાને એના રાજ્યના રક્ષણ માટે અંગ્રેજો સેના આપશે, સૈનિકો આપશે અને બદલામાં રાજાએ એ સૈનિકોને ચોક્કસ વેતન ચૂકવવાનું રહેશે અથવા જો વેતન ન ચૂકવે તો એ વેતનના બદલામાં એટલી જમીન અંગ્રેજોને સત્તા હેઠળ આપશે. આવી શરતો હતી. બીજું, કોઈ પણ રાજા અંગ્રેજોની પરવાનગી લીધા વિના બીજા રાજાઓ સાથે બાળકો યુદ્ધ કરી શકશે નહીં. આવી પણ કન્ડિશન હતી. એટલું જ નહીં, જો અંગ્રેજો પોતાનું સૈન્ય આપશે તો રાજાઓનું જે પ્રતિનિધિ મંડળ હોય એમાં એક પ્રતિનિધિ અંગ્રેજ અધિકારી તરીકે એની નિમણૂક કરવામાં આવશે. એટલે એક અધિકારી, એક પ્રતિનિધિ કોણ રહેશે? બાળકો અંગ્રેજ રહેશે. અને છેલ્લી શરત શું હતી? છેલ્લી શરત એવી હતી કે રાજાનું જે સૈન્ય હશે, સૈનિકો હશે, એમાં બીજા કોઈ પણ દેશનો સૈન્ય કે સૈનિક ને શામેલ કરવામાં આવશે નહીં. આવી બાળકો સહાયકારી યોજનાની શરતો હતી. બાળકો આ સહાયકારી યોજના બાળકો એટલી નકારાત્મક હતી અને એટલા માટે બાળકો એને નામ જ આપી દીધું તો સ્વીટ પોઈઝન, મીઠા ઝેર જેવી હતી. કારણ કે ધીમે ધીમે અંગ્રેજોએ બધા રાજાઓને બાળકો પોતાના વર્ચસ્વ હેઠળ સ્થાપ્યા. અને એટલું જ નહીં સર, આ સહાયકારી યોજના આવી હતી તો શું આ સહાયકારી યોજના કોઈ રાજાઓએ સ્વીકારી હતી ખરા? હા બાળકો, નિઝામે બાળકો આ સહાયકારી યોજના સ્વીકારેલી. ત્યાર પછી બાળકો મૈસૂર, અવધ, ગાયકવાડ, સિંધિયા, ભોસલે, હોલકર વગેરે રાજાઓ દ્વારા બાળકો આ યોજનાને તાકીદ કરવામાં આવી હતી. તો એટલા માટે બાળકો આ યોજનાને એક મીઠા ઝેર જેવી હતી ગણવામાં આવે છે. હું એમની શરતો ફરી પાછો કહું છું કારણ કે પરીક્ષામાં 2 માર્ક્સનો સવાલ પૂછાય છે. તો પહેલા તો દરેક રાજાના જે સૈનિકો હશે એ સૈનિકો અંગ્રેજો એ સૈનિકો એમને પ્રોવાઈડ કરશે એટલે કે આપશે. જ્યાં સુધી બાળકો સૈનિકોને વેતન ન મળે તો એ રાજાના સત્તા નીચે જે જમીન હશે એ જમીનનો એટલે એ વેતન જેટલું હોય એ વેતનમાંથી જમીનનો ટુકડો બાળકો અંગ્રેજોને આપવામાં આવશે. કોઈ પણ રાજાએ અંગ્રેજોના પરવાનગી લીધા વિના બીજા રાજા સાથે યુદ્ધ કરવાનું રહેશે નહીં અને રાજાનું જે પ્રતિનિધિ મંડળ રહેશે એમાં એક પ્રતિનિધિ અંગ્રેજ રહેશે. અને છેલ્લે બાળકો રાજા પાસે જે સૈન્ય રહેશે એ સૈન્યની અંદર બાળકો બીજા કોઈ પણ દેશના સૈનિકો રહેશે નહીં. આવી સહાયકારી યોજનાની શરતો હતી. આ યોજના એક મીઠા ઝેર જેવી હતી. આ યોજનાનો અમલ કરી
વેલેસ્લીએ ઘણા પ્રદેશો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં જોડી દીધા. અને બાળકો જો અહીંયા કીધું તું કે આ જે વેલેસ્લી આવેલો એ વેલેસ્લી બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને ભારતમાં સર્વોપરી બનાવવાની જવાબદારીને સોંપવામાં આવેલી. અને ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સર્વોપરી બનાવવા માટે એક એણે યોજના ઘડી નાખી. એ સહાયકારી યોજના બાળકો જે આપણા દેશ માટે એક મીઠા ઝેર જેવી હતી, તેમ છતાં કેટલાક રાજાઓએ આ યોજના હોંશે હોંશે સ્વીકારી લીધી. અને ટૂંક જ સમયની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં ઘણા પ્રદેશો એમાં બાળકો જોડી દીધા. કોણે? વેલેસ્લીએ. ટીપુ સુલતાન સામે પ્રસ્તાવ મૂકતા ટીપુ સુલતાને બાળકો ટીપુ સુલતાન સામે પ્રસ્તાવ મૂકતા ટીપુ સુલતાને આ યોજનાનો ઇનકાર કર્યો. ખ્યાલ આવ્યો? બાળકો સાંભળજો, ત્રીજો મૈસૂર વિગ્રહ થયો. ત્રીજો મૈસૂર વિગ્રહ થયો ને એમાં એમનો પરાજય થયો હતો, બરાબર. પણ ત્યાર પછી જ્યારે આ પ્રસ્તાવ વેલેસ્લીએ ટીપુ સુલતાન સામે રજૂ કર્યો તો ટીપુ સુલતાને બાળકો આ પ્રસ્તાવનો શું કરી દીધો? ઇનકાર. અને પછી બાળકો 1799 માં ચોથો મૈસૂર વિગ્રહ થયો. 1799 માં ચોથો મૈસૂર વિગ્રહ થયો. અને આ ચોથા મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાન બાળકો લડતા લડતા શહીદ થઈ ગયા, મૃત્યુ પામ્યા. જો બાળકો હૈદર અલીનો પણ બાળકો બીજા મૈસૂર વિગ્રહમાં મૃત્યુ પામેલા. અને ટીપુ સુલતાન પણ બાળકો ચોથા મૈસૂર વિગ્રહમાં બાળકો મૃત્યુ પામ્યા હતા. વેલેસ્લી બાદ બાળકો વેલેસ્લીએ સમગ્ર ભારતના કેટલાય પ્રદેશોને ઈસ્ટ ઇન્ડિયા કંપનીના સત્તા હેઠળ લાવ્યા બાદ ભારતમાં ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? હેસ્ટિંગ્સ આવ્યા. અને તેણે નેપાળ સાથે યુદ્ધ કર્યું. અને નેપાળ સાથે યુદ્ધ કરીને ગુરખાઓની પોતાના લશ્કરમાં શું કર્યા બાળકો? સામેલ કર્યા. સાથે સાથે જે પિંડારાઓ હતા એ પિંડારા જાતિને બાળકો યુદ્ધ કરીને એ જાતિને અંકુશમાં લીધું. આ હેસ્ટિંગના સમયમાં થયું. તો આ સવાલ પૂછાય છે કે કોના સમયમાં ગુરખાઓની લશ્કરમાં ભરતી કરવામાં આવેલી? કોના સમયમાં ગુરખાઓની લશ્કરમાં ભરતી કરવામાં આવેલી? તો હેસ્ટિંગ્સના સમયમાં. હવે હેસ્ટિંગ્સ પછી બાળકો ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યા? વિલિયમ બેન્ટિક. વિલિયમ બેન્ટિક એક બાળકો ઉદાર ગવર્નર જનરલ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે અંગ્રેજો ઉપરના જે અધિકારીઓ આવેલા એમણે સામ્રાજ્યવાદી નીતિ હતી. અને આ સામ્રાજ્યવાદી નીતિને થોડુંક અંકુશમાં લાવવા માટે અને દેશના લોકોની એકતા જોડાય નહીં એના માટે બાળકો આ વિલિયમ બેન્ટિકે ઉદાર ગવર્નર જનરલ ઉદારવાદી વલણ દાખવ્યું હતું. જો કે તેઓ લાંબા સમય સુધી બાળકો ગવર્નર જનરલ તરીકે કામગીરી કરી શક્યા નહીં. અને તરત જ બાળકો 1848 માં ડેલહાઉસી 1848 માં બાળકો લોર્ડ ડેલહાઉસી એ ગવર્નર જનરલ તરીકે એમણે સ્થાન મેળવ્યું. ગવર્નર જનરલ તરીકે બાળકો લોર્ડ ડેલહાઉસીને શું કહેવામાં આવે છે ખબર? સામ્રાજ્યવાદી હોવા છતાં તે સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે. આ બે માર્ક્સનો સવાલ છે કે લોર્ડ ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં બાળકો સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે. સમજાવો. જો પરીક્ષામાં એવો સવાલ પૂછાય ને કે ઉદાર ગવર્નર જનરલ તરીકે કોણ બાળકો ગણાય તો જવાબ આવે વિલિયમ બેન્ટિક. પણ સુધારાવાદી તરીકે પૂછાય ને તો લોર્ડ ડેલહાઉસી. લોર્ડ ડેલહાઉસી પોતાનો બાળકો ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો વિસ્તાર તો વધાર્યો જ, સાથે સાથે ભારતની અંદર ઘણા બધા સુધારા પણ કર્યા. સર કયા સુધારા કર્યા? તો ફોર એક્ઝામ્પલ 1853 ની અંદર ભારતમાં રેલવેની શરૂઆત કરી. 1837 ની અંદર ભારતમાં તાર ટપાલની વ્યવસ્થા કરી. ખ્યાલ આ બાળકો 1837 માં તાર ટપાલની એટલે કે સંદેશા વ્યવહારની શરૂઆત થઈ. એ સમયગાળો હતો બાળકો ડેલહાઉસીનો. 1837 નહીં હોઈ શક્યો બાળકો, પણ તાર ટપાલની શરૂઆત થઈ. 1853 માં રેલવેની શરૂઆત થઈ. ત્યાર પછી 1855 માં બાંધકામ વિભાગની રચના થઈ. ખ્યાલ 1855 માં બાંધકામ વિભાગની રચના થઈ. એટલું જ નહીં, લોર્ડ ડેલહાઉસીના સમયમાં વિધવા પુનઃ લગ્ન ધારો પણ પસાર કરવામાં આવ્યો 1856 માં. આ બધી સાલ બાળકો
આઈપી નથી. જો 1855 માં બાંધકામ ખાતાની રચના છે એ આઈપી નથી, પણ હું તમને જણાવી દઉં છું. 1856 ની અંદર બાળકો વિધવા પુનઃ લગ્ન ધારો પસાર કરવામાં આવ્યો. એટલું જ નહીં, લોર્ડ ડેલહાઉસીના સમયમાં જ બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા. ખ્યાલ આવ્યો? એટલે બાળકો એટલા માટે ભારતની અંદર બાળકો આ સુધારા થયા હતા. ભારતની અંદર આ સુધારા થયા હતા કે રેલવેની શરૂઆત થઈ, તાર ટપાલની શરૂઆત થઈ, જાહેર બાંધકામ ખાતાની રચના થઈ, બાળકો વિધવા પુનઃ લગ્ન ધારો પસાર કરવામાં આવ્યો, બાળ લગ્ન પ્રતિબંધ ધારો પસાર કરવામાં આવ્યો. અને એટલા માટે આ સુધારાને અવકાશને ધ્યાનમાં લેતા લોર્ડ ડેલહાઉસીને ભારતના ઇતિહાસમાં સામ્રાજ્યવાદી હોવા છતાં સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે એમના સમયમાં આ સુધારા થયા હતા. તો બાળકો આમાંથી સાંભળજો, કંપનીની શાસનનો વિકાસ આવો પરીક્ષામાં સવાલ 2 માર્ક્સનો 3 માર્ક્સનો ક્યારેય પૂછાતો નથી, બરાબર? પણ તમને આમાંથી જે વસ્તુ અમુક અંડરલાઈન કરી છે એ અંડરલાઈન કરેલી વસ્તુમાંથી બાળકો તમને ડેફિનેટલી ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પ, એક વાક્યના સવાલ જવાબ અને જોડકામાં તમને પરીક્ષામાં પૂછાય છે. ઓકે, હા, આ 2 માર્ક્સનો સવાલ પૂછાય છે કે લોર્ડ ડેલહાઉસી સામ્રાજ્યવાદી હોવા છતાં એ સુધારાવાદી તરીકે ઓળખવામાં આવે છે. બીજું કે ક્યાં ગયો વેલેસ્લી? હા, વેલેસ્લીની જે સહાયકારી યોજના છે એની જે કન્ડિશનો છે, શરતો છે, એ પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાય છે. ઓકે, રહી વાત બાળકો હોમવર્કની, તો હોમવર્કમાં તમારે એક વખત લખવાનું રહેશે. હવે પછી જે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું એમાં મહત્વના સવાલ રહેશે, કંપનીની આર્થિક અને સામાજિક અસરોનો અભ્યાસ કરીશું. ઓકે.